તો આપણી છે ને આ ખડેલીને તેલ દીધું છે, ઘી જેવું જામી ગયું છે. આપણે આ જાફરી ખડેલી છે એને દીધું ચાલુ કર્યું છે, કેમ કે તેલને ખાણો ચાલુ કરી દઉં તો થોડાક દીમાં પછી ચાકરી રહીએ. આમાં શીંગડામાં તે આપણે ઘી ચોપડી નાખી નહીં, પણ તેલ છે કેમ કે ઘી જામી ગયું છે. આ તો શીંગડામાં ચોપડી નાખે તો રૂપારી લાગે. તેલ છે પણ આમાં રહે નહીં, આ તો રૂપારી લાગે એટલે મળું બેડું પહેર્યું તો કંઈક દેખાય એમાં રૂપ આવ્યું. તો આને અડધો કિલો જેવું તેલ આપણે પાઈ છીએ, ખવડાવતા જઈએ ખાણમાં તો થોડુંક બર કરી જાય અને લોહી પકડી લે. આવું નબળી પડી ગઈ છે, ચાકરી રાખવી પડે આની. આવારથી ચાકરી રાખીશ તો ચોમાસું આવશે ને ત્યારે 4 વર્ષની થઈ ગયા હશે તો ત્યારે જ ફરશે ખડેલી આપણી. કેમ કે 4-5 મહિના હરખી ખોરાક કરો ને તો જ તમારે મેળ આવે, બાકી ન આવે. પાડાને નથી દેતા એટલું ખાણ આને એકને દેવું પડે, ત્યાં લોહી પકડે અને તે પછી આરે આવે. બાકી ભેહું બધી બાંધાઈ ગઈ, ગાયું નાખ્યું ડૂચો, ગોરીને નાખ્યું, બાકી ભેહું નથી નાખ્યું, પાડા એકને નાખ્યો. કેમ કે હવે પાડો કાલથી બંધે ઘરે રહે. તો આપણે પાડા નાથી ઘરે બાંધવાનું છે 3-4 દી, જ્યાં સુધી ઓલી ભેં હેઠમાં છે ને ત્યાં સુધી ઘરે રહેવા. 1-2 ત્રીજી ઓલી રાધા ને ચોથી હું ઊભી ને કાંઈ ચાંદરી 5 ઘરે જ રહીએ. 4-5 ને ઘરે રાખવાનું હોય હાલે ને. તો આપણે આ ખડેલી છે ને હીટમાં આવવાની તૈયારી થઈ ગઈ છે, કે થવા નથી દેવાય. હમણાં વિયાણીને આપણે 1.5 મહિનો થયો તો પછી બધા ભેગા થઈ જાય એટલે બધા ભેગા દૂધ બારી જાય. તો આજે એકાદો આરો જવા દેવાનો છે. તો પાડાને ઘરે બાંધી દો, રાડો રાડ થયો છે. બાકી જોઈ લે પાણી કેમ ચોખ્ખું થઈ ગયું. અહીંયા ડોરું છે, બાકી ઓલી બાજુ ચોખ્ખું છે ને બાકી ચોખ્ખું પાણી. આ બધી હાલતી થઈ ગઈ. હવે ચક્કર મારવા વધારે ખારો કરવા અંદર નાગરાજ હોય, કેમ કે બેન દેખે ને ઉડે બહુ. હાલો આ રસ્તા પાછો એવો થઈ ગયો, બાવડો નડે બધાને. તો આપણે જો બધી ભેહું નાખીએ પાછી. આમણી રખડાવીને આ કાંઠા પર ગઈ નથી, કાલે ગઈ નથી આમણી. તો વધારે દેખાડામાં છે ને ગંધ આવે છે વધારે, એટલે ભેહું ગાઈ હાકી નાખ્યા. લે બધું અહીંયા જ ભાગવા જાય. માલ ગમે ઢોર મરી ગયો ને એટલે ખબર પડી જાય ઢોરને. આજે અડધી આમણી રખડે છે તો બધી આમણી હાકી નાખી. આપણે આમ ભાગી જાય કેમ કે ગંધ બહુ આવે છે. 2-4 અહીંયા અંદર ચરે છે ને એને હાકી નાખીએ અહીંયાથી. હલો આગળ બધી હારી નીકળ્યું અહીંયાથી. તો આપણી ભેહું છે ને આખર પાટિયા બાજુ ચક્કર મારવા લઈ આવ્યા આ સાઈડ. આમાં તો જો પડ્યું છે ફાયર વિભાગની, એમને રિપેરિંગ થવા આવે છે. કંપનીની રહે એટલે નિયારાની છે. બાકી ભેહું બધી આવી ગઈ. અમે ધરાથી ભાગી ગયું. મેં હાલો ચક્કર મારી આવી. બીજું તો ગાડી વાર રખડી લી અમને. તો આપણે જે ભેહું નાખી લીધી છે ને આપણી ભીલી હીટમાં છે. તો નાગરાજભાઈ વાહે રખડે છે કે અત્યારે થઈ જાય લગભગ. ફૂટો નથી ને એટલે થવા નથી દેવી, એટલે ઘરે રાખ્યો મોટા ને. નકરતો તો આજ તો સર્વિસ થતી હોય ભાઈબંધની, એટલે બધી નાખી નાખ્યો. ગાયો વાહે રહી ગઈ આવે. આપણને ઉડવું નથી, હમણાં ભાગશે હમણાં ખાણા હાટું. જો જો આપણે ખબર જ હોય નહીં. આવી ગયો આમાં દેખી ગયો એટલે વળી આવ્યો. હું અહીંયા ઊભો રહી ગયો, મને ખબર હતી હમણાં ભાગી આવશે પાછો. તો આપણે જો ગાયો બધી ભેગી થઈ ગઈ. આ ભાઈ બધું ઉડવાનું કરાવ્યો હતો કે ઉડે ના ઉડે કંઈ નક્કી ના હોય. ઓલી રાડું દી હવે પાડેડા હાટું રિપીટ નથી થઈ ને કવિ. હાલે એ હટ ઓલા મૂકીને ભાગી નીકળો. મોટાને બાંધી રાખ્યો, 3-4 દી બાંધી રાખવો પડશે ઘરે. આ પણ એવી રીતે થયું હતું ચોમાસામાં. રિપીટ થઈ ગયા. ગાભણ છે કે નહીં એ કંઈ ખબર નથી પડતી.
થોડાક દિવસ પછી આનો પણ વારો જ છે વિયામાં. અત્યારે એક તો ઘરે રાખી છે વિયામાં વાળી, બીજા નંબરમાં આ છે, ત્રીજા નંબરમાં આગળ ચાંદરી વહી ગઈ. હજી ટંકોરી ક્યાં ગઈ? એક આવી ગઈ. આપણે આના પણ હજુ 2 દી પછી 10મી મહિનો બેસે છે, એટલે બીજા મહિનામાં મુહૂર્ત આવશે 2નો. આનો તો હજી વાર છે લગભગ, એટલે પછી ધીરે ધીરે હાલે. તો અત્યારે આપણી બહેન ઘરે પહોંચાડીને પછી અત્યારે પાછી જવા દઈ, કેમ કે 1 વાગી ગયો ને 4 વાગવામાં આવી છે અત્યારે પહેલાં કપાવાળું. હવે આમાં બધીને ભેગા કરીને આગળ હાંકવા જોઈએ, હાલતા નથી કંઈ. હવે બધીને હાંકી લઈ, ગાય ઘા બોલાવી અહીંયા પહોંચાડી. આખો ગરમી પલળી ગયો. અત્યારે બધીને જવા દે ધોળે. એક ફેર જઈએ તો પછી મારે દોડવાનું. પછી તો આપણી ભેમાં બધી જો કપાવાળાના ખેતરમાં આવી ગઈ છે. ખોળ સારું છે. આજ બપોર સુધી કપા ઓલી ભાઈ પાછું ઉતારવાનું લઈ ગયો, થોડોક ઉતરી જાય તો કાલ લગભગ ટ્રેક્ટરે આવી જાય. આ ડૂચો ખાશે તો વાંધો નહીં આવે માલ 2 દી. એક બાજુ ધ્યાન રાખવાની છે માંડવીમાં, અમે હલર પડ્યું અહીંયા, બાકી રખડે બધે. જો બપોર વચ્ચે થાકવી જ નહીં પડે, બધી ધોળી આવશે. છૂટશે એટલે સીધી અહીંયા જ ભાગશે, અડધી તો શોર્ટકટ નીકળશે. હવે તો આમાં ગેટ છે ને અહીંયા જ છે, આમાં આ દેખાય અહીંયાથી નથી થાકતા, રસ્તો બંધ કરી નાખ્યો છે. તો આપણે જે બે ચરી લીધો, 2 વાગી ગયા, કલાક એક રાખડી ગયા. હવે જવા દે હું ઘરે, વળી બપોર પછી ચરે ઘડીક વાર, ને પછી બપોર પછી નહીં ચરે, દોડ પર કરાશે. બપોર પછી બધા મૂકવાની છે, છૂટી જ કરી દેવાની. તો અત્યારે જે બધી ભેવું નાખી લીધી આપણે, છૂટો આવે બધું, કેમ કે સામે ખેતરમાં જવાનું છે એટલે ગાય આવી જાય. ખેતરમાં જવા માટે કેવી ઉતામળી થઈ ગઈ બધી. જો છૂટો આવી ગઈ, પણ આ ભેગી કરી લઈને પછી જવા દઈ. આજે બધી નાખી પાડાને ઘરે રાખ્યો, બાકી બધી લઈ લીધી. અહીંયા ને આપણું જૂનું ઘર છે ને એ આ છે મેન. પહેલાં અમે રહેવા આવ્યા હતા ને જે વર્ષે અહીંયા, ત્યારે આમાં રહેતા તમે, અત્યારે નથી રહેતા અહીંયા. માલનું બધું આમાં કરતા હતા, પણ આ બિન ખેતી થઈ ગઈ એટલે એમને પડ્યું હતું પ્લોટ. અત્યારે એમને જ છે. હવે ભાગશે બે, હું જોજો મંગો. બ્રેક ના મારે કંઈ. આવી પડી બધી રેડિયા તો સામે ભૂકામાં ખાઈ. જો દિવાલ પાસે છે ને અહીંયા ભૂકો પડ્યો, અહીંયા ખાય. એક તો અહીંયા થઈ ઊભી, આને હાંકવી પડશે પાછી, એમ કે વાડીમાં જ દોડે બહુ. આપણે ભેવો રખડે. આપણે આવ્યા હતા આપણી બોરડી બાજુ. દર વખતે આ બોરડીમાં ફૂલ બોર આવે. આ વખતે અડધું વરસ વહી ગયું, ક્યાંય હજી બોર નથી જોવા જઈ રહ્યા. હજી આમાં લાગે હવે એવું લાગે છે કાચા બોર છે કોકો, બોર જ જોવા જ ના જડે. માઠું વરો આવે એના હિસાબે કીએ કેમ ગયા બોર. આમાં નથી બોર. આ રહ્યા જો અહીંયા એકાદો અહીંયા છે, એક અહીંયા તનક બોર દેખાણા, બાકી નથી દેખાતા કી. તો આપણે બધી ભેહું જો તે રખડે આમાં. આ બધી કપાની કેરીઓ ખાય. આપણી રતન અહીંયા જો કપાની કેરી એમ બહુ મીઠી લાગી ગઈ એની. હવે આપણે છે ને આ કાલે ટ્રેક્ટર આવશે આમાં કપા ઉપાડવા. આ ટ્રેક્ટરથી બધું ઉપાડી આપણે ભર વારીને આપણે જવા દઈશું આપણા ઘરે બધું કપા. જેટલો થશે આટલો અડધો ભાગ તો આપણે લઈ જ લેવાનો છે, એટલે થોડો ઘણો 12 વાગે જોતો હોય તે રાખશે, બાકી બીજું બધું આપણે ભરીને જવા દેવું ઘરે. શું છે કે અત્યારે કેરી ઓછી ખાશે, ઘરે જાય ને તો કપા ફાટી જશે આ કેરીઓ, એટલે કપા ખાશે ને બધું ખાઈ જશે. કેમ કે ખોળ બનાવવાની વસ્તુ મેન હોય તો યા અત્યારે મંગુની બધી વધારે ખાય કપા. 2 દી રહેવા દે તો બધું આયન સાફ કરી દે. વધી જાય ને બધી જાહે બધુંમાં,
અત્યારે બધા આરામથી રખાય જોઈ લો. હા આપણે રેઢિયા એક વળકી પહોંચ્યા હોય ને બેહુમાં એવી હેરાન કરે પછી એ વાડીમાં ભાગી જાય ચરવાટું. આમાં વાવ્યું જીરું પણ આ વેલડી જેવું થઈ પડ્યું મસ્તીનું એ નદી નાખે હમણાં નવરા નથી એટલે બાકી બેહું ચરે. હવે આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. જય માતાજી. બીજું